વિસ્તૃતિબેન, તમને શું તકલીફ હતી સચ કહેશો? આ સર્વાઇકલ પેઇન હતું અને કમરથી પગ સુધી સાયટિકા 9 દુખતું અને હું 4-5 મહિનાથી આવું છે. મને સાવ 80% વધારે સુધાર થાય. કેટલા સમયથી આ તકલીફ હતી? મને 1.5 વર્ષથી તકલીફ હતી. સર્વાઇકલની પહેલા સર્વાઇકલથી શરૂ થયું અને પછી કમરથી પગમાં શરૂ થયું અને સર્વાઇકલ તો મેં 9-10 મહિના જેટલી દવા લીધી કન્ટિન્યુ, પણ કંઈ ફેર ન પડ્યો. સર્વાઇકલ મને અહીંયા આવીને 10-12 દિવસમાં ફેર થઈ ગયું સાવ. અને પછી ખાલી કમરનું જ હતું, તો એનું સોલ્યુશન હવે આવી હવે થઈ ગયું સરખું? હા. અને દવા કેવું કઈ તમે પહેલા લીધેલી? નહીં, તમારી દવાઈ નથી લીધી ને, પહેલા હું લેતી હતી તો એનાથી કઈ રાહત નથી. આપણે તો અહીંયા કાયરોપ્રેક્ટિક થેરાપી કરી, ટૂંકમાં બોન સેટિંગ કરીને તમને જે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હતું અને કમરમાં તમને L4-L5 માંથી નસ દબાતી હતી, આપણે સરખું કર્યું. બરોબર. હવે અત્યારે તમને કઈ થાય છે ખરું? નહીં, હવે તો રેડી છે. રેડી થઈ ગયું? હવે તો હું એક્સરસાઇઝ પણ કરી શકું. એમ પહેલા શું શું નહોતું થતું, અત્યારે શું શું કરો? અત્યારે બધું કામ કરી શકું છું. ક્યારેક હેવી થઈ જાય તો દુખે, પણ સારું છે હવે બહુ. પાછું એ ટકી નથી રહેતું પેન, એ પાછું સરખું થઈ જાય. હા, એ સરખું થઈ જાય, ટકી નથી રહેતું. બહુ કામ કરો તોય હવે તકલીફ થતી નથી પાછી. હા, હવે તો હું રેગ્યુલર એક્સરસાઇઝ પણ કરું. સરસ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? ઘણા બધા આવા દર્દીઓ છે, તો દવા લેતા પહેલા વિચારજો, અહીંયા આવીને ટ્રીટમેન્ટ લેજો, સારું રહે. અહીં દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર આપણે? હા, સ્ટીરોઇડ બહુ જ ખરાબ છે, કારણ કે હું મારા બોડીમાં મેં સ્ટીરોઇડ નાખી છે, તો મને ખબર છે કે કેટલું એનાથી તકલીફ થાય. બોડી હેવી થઈ જાય, મગજમાં બહુ એવું બધું તકલીફ થાય. શરીર કરતા આપણે અહીંયા જે ટ્રીટમેન્ટ કરીએ એ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર કરીએ, બોન સેટિંગ કરીને અને થોડું ગાદીમાં સોજો હોય એ અમે તમને કહીએ કે આટલી કેર કરજો એટલે તમને સારું થઈ જાય. હવે કાંઈ તકલીફ નથી ને? નહીં. શરીર લૂઝ રાખવા. શરીર લૂઝ રાખવું. ઊંડો શ્વાસ લો, છોડો. છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. હવે રિલેક્સ થઈ ગયો. શરીર હાવ લૂઝ રાખજો. છોડો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવરી લે. આવરી લે.